નમસ્કાર મિત્રો, હું છું સંજય ગણાત્રા અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ટાઈમ ટુ ટ્રાવેલમાં. મિત્રો, આજે આપણે જવાના છીએ ડાકોરના ઠાકોર એવા શ્રી રણછોડરાયજીના દર્શન કરવા. રાજકોટ બસ પોર્ટ પરથી રાત્રિના 10:30 વાગ્યાની સ્લીપર બસમાં હું નીકળી ગયો ડાકોર. ડાકોર પહોંચીને સૌથી પહેલાં ફ્રેશ થઈ ચા નાસ્તો કર્યા. ડાકોર દર્શનમાં સૌથી પહેલાં આપણે જઈ રહ્યા છીએ ડાકોરના ઠાકોર એવા રણછોડરાયજીના મંદિરે દર્શન કરવા. મંદિરની આજુબાજુમાં પ્રસાદી અને અન્ય ચીજ વસ્તુનું વેચાણ કરતી દુકાનો તમે જોઈ શકો છો. આ છે મંદિરમાં જવાનો મુખ્ય પ્રવેશ માર્ગ, જ્યાંથી તમે થોડું ચાલીને મંદિરમાં પ્રવેશી શકો છો. આ છે રણછોડરાયજીનું મુખ્ય મંદિર તથા આજુબાજુ તમે મંદિરનું સુંદર અને વિશાળ પટાંગણ જોઈ શકો છો. ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ. હાલમાં મંદિરના દ્વાર બંધ છે. ટૂંક સમયમાં જ આપણને શ્રી રણછોડરાયજીના દર્શન થશે. આ છે એકદમ સુંદર અને કલાત્મક દિવાલો તથા ઘુમ્મટ ધરાવતો મંદિરનો અંદરનો ભાગ. મિત્રો, હવે દર્શન ખુલી ગયા છે અને આ છે ડાકોરના ઠાકોર શ્રી રણછોડરાયજીના સુંદર મુખારવિંદના અદ્ભુત દર્શન. ભગવાન રણછોડરાયના મંદિરની બાજુમાં જ તમને આ સુવર્ણ તુલાસ્તંભ જોવા મળે છે. આ સુવર્ણ તુલાસ્તંભ અંગે પ્રચલિત લોકવાયકા મુજબ ભક્ત બોડાણાની ભક્તિથી વશ થઈને દ્વારકાધીશ રણછોડરાય સ્વરૂપે દ્વારકાથી ડાકોર પધાર્યા હતા અને બોડાણાના પત્ની ગંગાબાઈની ભક્તિના પ્રતાપે ગંગાબાઈની નાકની વાડીની ભારોભાર તોલાયા હતા. રણછોડરાયજીના મંદિરના દર્શનના સમયની વાત કરીએ તો રણછોડરાયજીના દર્શન સવારે 6:45 કલાકે શરૂ થાય છે, જે બપોરે 12 વાગ્યા સુધી ચાલે છે. બપોરે 12 થી 4 વાગ્યા સુધી દર્શન સંપૂર્ણપણે બંધ રહે છે તથા ફરીથી 4:15 કલાકથી સાંજના 7:30 કલાક સુધી દર્શન થાય છે. ખાસ દિવસો દરમિયાન આ સમયમાં ફેરફાર થાય છે. તમે વિડીયો પોઝ કરીને દર્શનનો સમય નોંધી શકો છો. રણછોડરાયજીના દર્શન કર્યા બાદ ડાકોર દર્શનનું આપણું બીજું સ્થળ છે શ્રી ડંકનાથ મહાદેવનું મંદિર. આ મંદિર સાથે જોડાયેલી કથાની વાત કરીએ તો એવું કહેવાય છે કે આજે જ્યાં ડાકોર છે ત્યાં અગાઉ દ્વાપર યુગમાં ડંક ઋષિનો આશ્રમ હતો. તેમણે ભગવાન શ્રી શિવજીને પ્રસન્ન કર્યા હતા અને શિવજીએ ત્યાં લિંગ સ્વરૂપે પ્રગટ થવાનું વચન આપ્યું હતું. જે જગ્યાએ શિવજી લિંગ સ્વરૂપે પ્રગટ થયા તે સ્થળ એટલે આ ડંકનાથ મહાદેવનું મંદિર. આ મંદિર રણછોડરાયજી મંદિરથી તદ્દન નજીક આવેલું છે. ડાકોર દર્શનનું આપણું ત્રીજું સ્થળ છે ગોમતી તળાવ. આ ગોમતી તળાવ સાથે જોડાયેલી
કથાની આપણે વાત કરીએ તો અહીં ડંક ઋષિનો આશ્રમ હતો અને ડંક ઋષિએ આશ્રમની પાસે એક પાણીનો નાનો કુંડ બનાવ્યો હતો, જેમાંથી જંગલના પશુ પક્ષીઓ પાણી પીતા. એક વખત ભગવાન શ્રી કૃષ્ણ ભીમ સાથે અહીંથી પસાર થતા હતા. તે સમયે ભીમને તરસ લાગતા તેણે આ કુંડમાંથી પાણી પીધું અને તેને વિચાર આવ્યો કે અહીં કુંડને બદલે મોટું તળાવ હોય તો વધુ સારું. આથી તેણે પોતાની ગદાના પ્રહારથી અહીં મોટું તળાવ બનાવ્યું. તે તળાવ એટલે આપણે જે જોઈ રહ્યા છીએ તે ગોમતી તળાવ. હવે આપણે જઈ રહ્યા છીએ રણછોડરાયજીની ચરણ પાદુકાના દર્શન કરવા. આ એ જ સ્થળ છે કે જ્યાં ભક્ત બોડાણાએ દ્વારકાધીશજીની મૂર્તિ સંતાડી હતી. હવે આપણે જઈ રહ્યા છીએ ડાકોરના પ્રખ્યાત બાપાલાલના ગોટા ખાવા માટે. મિત્રો, આ દુકાન ગોમતી તળાવની નજીક આવેલી છે. રણછોડરાયજીના દર્શન કરવા આવનાર ભક્તો આ ગોટાનો સ્વાદ અચૂક માણે છે. આ ગોટાની વિશેષતા એ છે કે તે દૂધ વડે બનાવવામાં આવે છે અને દહીં સાથે ખવાય છે. ડાકોરના પ્રખ્યાત ગોટાનો સ્વાદ માણ્યા બાદ આપણે જઈ રહ્યા છીએ લક્ષ્મીજીના મંદિરે. મિત્રો, લક્ષ્મીજીના મંદિરે જતા રસ્તામાં જ ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત બોડાણાજીનું મંદિર આવે છે. આ મંદિરથી થોડું ચાલીને હવે આપણે પહોંચી ગયા છીએ શ્રી લક્ષ્મીજીના મંદિરે. તો મિત્રો, આ છે લક્ષ્મીજીનું મંદિર. લક્ષ્મીજીના મંદિરના આ એક્ઝિટ ગેટમાંથી બહાર નીકળતા જ આવે છે ભક્ત શ્રી બોડાણા અને તેમના પત્ની શ્રી ગંગાબાઈનું મંદિર, અને તેની સાથે જ તમને ભક્ત બોડાણાની પુરાતન બેઠક પણ જોવા મળે છે. મિત્રો, જેની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાથી ડાકોર પધાર્યા હતા તેવા શ્રી ભક્ત બોડાણાના ઘરની મુલાકાત લેવા આપણે જઈ રહ્યા છીએ. તો આ છે ભક્ત બોડાણાનું ઘર. આ ઘર જર્જરિત અવસ્થામાં થઈ ગયું હોવાથી અત્યારે આ ઘરનું સમારકામ ચાલી રહ્યું છે. મિત્રો, ભગવાન શ્રી દ્વારકાધીશ ભક્ત બોડાણા સાથે દ્વારિકાથી જ્યારે ડાકોર આવ્યા ત્યારે ડાકોર નજીક આવેલા સિમલજ ગામ પાસે રોકાયા હતા અને સવારે લીમડાનું દાતણ કર્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણ દાતણ માટે લીમડાની જે ડાળને અડ્યા હતા તે ડાળ મીઠી થઈ ગઈ હતી. આ સ્થળ રણછોડરાયજી પગલા મંદિર તરીકે ઓળખાય છે. હવે આપણે ડાકોરના બજારમાં જઈએ અને જોઈએ કે ત્યાંની દુકાનમાં કઈ કઈ વસ્તુઓ મળે છે. મિત્રો, ડાકોર દર્શનનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં શેર કરજો. જો તમે ચેનલ પર નવા હો તો મારી ચેનલ ટાઈમ ટુ ટ્રાવેલને સબસ્ક્રાઈબ કરજો. આવા જ સરસ મજાના વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી ગુડ બાય.